વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું એક ફરાળી રેસીપી. આજે આપણે એક ફરાળી ઉત્તપમ બનાવીશું અને એ હું તમને મોરૈયો યુઝ કરીને કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છું. અને આ ઉત્તપમ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો ફરાળી ઉત્તપમ કેવી રીતે બનાવવા એ આપણે જોઈ લઈએ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સૌથી પહેલાં મોરૈયાને લૂછીને એક બાઉલમાં લઈ લેવાનો. અત્યારે મેં ટોટલ આ 1 કપ અને બીજો અડધો કપ 1.5 કપ મોરૈયો લીધો છે. હવે જે મિક્સરનું મીડિયમ સાઇઝનું જે જાર આવે છે જેમાં આપણે દાળ અને ચોખા ગ્રાઇન્ડ કરતા હોઈએ છીએ એમાં જ આ મોરૈયાને ગ્રાઇન્ડ કરી લેવાનો છે. અત્યારે આમાં કશું જ એડ નથી કરવાનું, મોરૈયાને એકલો જ ગ્રાઇન્ડ કરવાનો છે. અરાઉન્ડ તમે 1.5 થી 2 મિનિટ ગ્રાઇન્ડ કરશો એટલે એનું આ રીતનું પાવડર ફોર્મ જેવું ટેક્સચર આવી જશે. એને એક બાઉલમાં લઈ લઈએ. હવે એમાં થોડી થોડી છાશ એડ કરતા જઈને એનું ખીરું બનાવવાનું છે. છાશ મેં થોડી ખાટી હોય એવી યુઝ કરી છે, એનાથી ટેસ્ટ સારો લાગે છે. મિક્સ કરતા જાઓ. લમ્સ ના રહે એ રીતે એનું સરસ ખીરું બનાવવાનું છે. સરસ રીતે મિક્સ કરી લો. આ રીતનું એનું થોડું થીક ખીરું રાખવાનું છે. મેં અરાઉન્ડ 1 કપ જેટલી છાશ યુઝ કરી છે. હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ પછી જે મોરૈયો આપણે પલાળીને રાખ્યો હતો એ સરસ પલળી ગયો છે. હવે મેં એક ગાજરને છોલીને છીણી લીધું છે, 2 ટામેટાને બિયા કાઢીને સમાર્યા છે, કોથમીર, એક કેપ્સિકમ બિયા કાઢીને સમાર્યું છે અને 4 થી 5 લીલા મરચાં લીધા છે. હવે આ બધું વેજીટેબલ આપણે આ મોરૈયાનું જે ખીરું બનાવ્યું છે એમાં એડ કરવાનું. તમે જો ફરાળમાં ગાજર ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે આમાં મસાલા કરીએ. 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આને મિક્સ કરી લઈએ. બધું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ. આ રીતનું એનું બેટર બનશે. હવે આમાંથી આપણે ઉત્તપમ બનાવીએ. હવે આને રાખવાની જરૂર નથી. તો મેં નોનસ્ટિકની એક ફ્રાય પેન લીધી છે. એમાં 1 ટીસ્પૂન આપણે તેલ લગાવી દઈએ. બટર યુઝ કરવું હોય તો બટર પણ યુઝ કરી શકાય. ખીરાને ફરી એકવાર હલાવી લેવાનું અને અરાઉન્ડ 1 ચમચા જેટલું ખીરું આપણે અત્યારે સ્પ્રેડ કરીશું. મીડિયમ થીક એને સ્પ્રેડ કરવાનું છે આ રીતે. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આને ઢાંકીને આપણે ચડવા દઈશું. આપણે વેજીટેબલ કાચા લીધા છે અને મોરૈયો બંનેને કૂક થવામાં થોડો ટાઈમ લાગે. અરાઉન્ડ 2 મિનિટ પછી પાછળની સાઈડ આપણે એમાં તેલ લગાવી દઈશું. નોનસ્ટિક પેન છે એટલે તેલ ખૂબ જ ઓછું જોઈશે. એક ઉત્તપમમાં અરાઉન્ડ 2 થી 2.5 ટીસ્પૂન જેટલું ઓઇલ યુઝ થાય છે, પણ તમારે તમારી ચોઈસ પ્રમાણે ઓઇલ પણ પ્લસ માઇનસ તમે કરી શકો છો. મોરૈયો છે એટલે કેરફુલી પહેલાં એને સાઈડથી અલગ કરી દેવાનો અને પછી ધીરેથી એને ટર્ન કરી દેવાનો. એ તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું અને ફરીથી એને બીજી સાઈડ પણ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર કૂક થવા દેવાનો છે. ચેક કરી લઈએ. બંને સાઈડથી આપણે એને સરસ ક્રિસ્પી શેકીશું. ઉત્તપમ રેડી છે. એને એક પ્લેટમાં લઈ લઈએ અને એ જ રીતે બીજો બનાવીએ. તેલ થોડું અપ્લાય કરી દઈએ એના ઉપર. દર વખતે ખીરું હલાવીને જ યુઝ કરવાનું.
એને ઢાંકી દઈએ અને એ જ રીતે એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર અને કૂક થવા દઈશું આપણે. થોડું તેલ લગાવી દો. એને ફેરવી દઈએ. આને પણ સરસ ક્રિસ્પી શેકી લેવાનો છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણા ફરાળી ઉત્તપમ સર્વિંગ માટે રેડી છે. મેં અત્યારે એને હોમમેડ ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે એને દહીં કે કોઈ પણ તીખી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આ ઉત્તપમ ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.